તીર્થક્ષેત્ર ચાંદોદમાં નર્મદા કિનારે શ્રદ્ધાભેર શીતળા સાતમની ઉજવણી. માટીની પ્રતિમાનું પૂજન કરી પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારોની ઝડી વરસી રહી છે, ત્યારે આજે શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિવસે તીર્થક્ષેત્ર ચાંદોદ અને આસપાસના પંથકના શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા કિનારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને શીતળા માતાનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસની સુદ સાતમની તિથિએ શીતળા માતાના પૂજનનો અનેરો મહિમા રહેલો છે. આ પરંપરાને જાળવી રાખવા માટે સ્થાનિક ભૂદેવો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી શીતળા માતાની સુંદર મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. આ મૂર્તિનું ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પર વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ચાંદોદ અને ગ્રામ્ય પંથકની મહિલાઓ તથા અન્ય ભાવિકો પૂજાપો લઈને ઘાટ પર પહોંચ્યા હતા. માતાજીની પ્રતિમાને દૂધ, જળ, કુમકુમ, અબીલ, ગુલાલ અને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પર્વ પ્રકૃતિ જતન સાથે પણ જોડાયેલું હોવાથી ખાસ કરીને વિવિધ વનસ્પતિઓના વેલા માતાજીને અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું. શીતળા માતાજીને આરોગ્યના રક્ષક અને રોગોના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓમાં એવી દ્રઢ માન્યતા છે કે આ દિવસે માતાજીની સાચા હૃદયથી પૂજા કરવાથી ચેપી રોગો, અછબડા અને અન્ય બીમારીઓથી રક્ષણ મળે છે. ઘાટ પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ માતાજીના સમક્ષ પોતાના બાળકો અને પરિવારના સદસ્યોના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી. ટાળા ભોજનનો મહિમા. લોકબોલીમાં ટાઢી શીરી તરીકે ઓળખાતા આ પર્વનું ગુજરાતભરમાં વિશેષ મહત્ત્વ છે. શીતળા સાતમના દિવસે ઘરોમાં ચૂલો ન સળગાવવાની પ્રાચીન પરંપરા છે. આ દિવસે લોકો આગલા દિવસે બનાવેલું રાંધેલું એટલે કે ટાળું ભોજન જ ગ્રહણ કરે છે, જે આરોગ્ય અને સંયમનું પ્રતીક માનવામાં આવે છે. આરોગ્ય રક્ષા, પ્રકૃતિ જતન અને કુટુંબ કલ્યાણની ભાવના સાથે ઉજવાયેલા આ પર્વથી ચાંદોદ નર્મદા કિનારો ભક્તિના રંગે રંગાયો હતો. નર્મદે હર. આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા માતાનો દિવસ છે. આજે સૌ ભક્તજનો શીતળા માતાની પૂજા કરી રહ્યા છે. આજે ચાણોદ તીર્થક્ષેત્રમાં તમે જોઈ રહ્યા છો કે તીર્થની માટી લઈ અને ચાણોદના ભૂદેવો જે શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિની પૂજા કરે છે. તેમાં વિવિધ જાતના લીલા વેલાઓ, જે ગિલોળી કારેલી હોય એ વેલાઓ માતાજીને ચડાવવામાં આવે છે. દૂધ, ફૂલ પૂજાથી અને પૂજન કરી અને શીતળા માતાની પૂજા કરવામાં આવે. જે વેલા ચડાવવામાં આવે છે એ પ્રકૃતિને જોડે રાખીને પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી બાળકોના જે ઓરી, અછબડા, શીતળા જેવા રોગો થતા હતા એ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શીતળા માતાના આશીર્વાદ મેળવવા માટે આજે સૌ ભક્તજનો ચાણોદ તીર્થમાં તમે જોઈ રહ્યા છો કે બ્રાહ્મણો માટીની શીતળા માતાની મૂર્તિ બનાવી અને એની પૂજા કરે છે અને સૌ ભક્તજનો એના આશીર્વાદ લઈ રહ્યા છે. રાધન છઠના દિવસે ઠંડુ જમવાનું બનાવવામાં વડા, પૂરિયા, ભજીયો જે કંઈ હોય બધું બનાવે છે અને શીતળા માતાને બીજે દિવસે સાતમને દિવસે શીતળા માતાને ધરાવી અને એનું જમવાનું બનાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનો મહિમા છે, કારણ કે શીતળા માતા એ જે આજે પૂજન કરવામાં આવે છે એનાથી શીતળા, ઓરી, અછબડા જેવા રોગોમાંથી મુક્તિ મળે છે અને પેટની ગરમી હોય, શરીરની જે કોઈ ગરમી હોય એ શાંત થાય છે. એટલે આજે ઠંડુ ખાવાનો ખાસ મહિમા છે. ઠંડુ ખાવાથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો ઠંડુ ખાવાથી વિટામિન 12 પણ આપણને મળતું હોય છે. એટલા માટે ખાસ આજે ઠંડુ ખાવાનો મહિમા છે.